જય પશુપાલક, જય ગૌમાતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિક દૂધ મંડળીના સેક્રેટરી તથા ચેરમેન મિત્રો સાબર ડેરીના સત્તામંડળ દ્વારા આયોજિત ટેન્શન શિબિરમાં જે તમને બોલાયા અને પશુપાલકોના હિત માટે જે ચર્ચા કરી અને જે કોઈ તમે સવાલો કર્યા એમને જવાબો આપ્યા અને તમે રજૂઆત પણ કરી હશે ઘણા લોકોએ અને ઘણા લોકો ચૂપ પણ બેઠા હશે, પણ પોતાની આવડત પ્રમાણે તમે દરેક લોકોએ પશુપાલકો માટે કાંઈક રજૂઆત કરી હશે એવું મારું માનવું છે. હવે એમને સાબર ડેરી દ્વારા સોશિયલ મીડિયામાં સાબર ડેરીના પેજ ઉપર એટલે ફેસબુક પેજ ઉપર એમને એક કોમેન્ટ એટલે એમને એક શેર કરેલી છે મિટિંગની જે ઝાંખી, એટલે મિટિંગ એમને જે ચિંતન શિબિરનું જે વિષય હતો એના વિશે એમને થોડુંક લખેલું છે. હું તમને જણાવું જરા એમને શું લખ્યું છે. સાબર ડેરીના ચેરમેન અને નિયામક મંડળની ઉપસ્થિતિમાં સંલગ્ન દૂધ મંડળીના સેક્રેટરીશ્રીઓ માટે એ ટેન્શન શિબિરનું આયોજન કરાયું, જેમાં મુખ્ય ઉદ્દેશ સાંભળજો. હવે આ વસ્તુ વિચારવા જેવી છે. બોલવામાં કેટલા મીઠા છે આ લોકો કે કદાચ આ તો મોબાઈલ છે, બાકી જો બીજું કંઈક સામે બોલતા હોત ને તો આજુબાજુ કીડીઓ ભેગી થઈ જાય, એટલું બોલવામાં મીઠું. આ શબ્દોમાં પણ એટલી મીઠાશ છે એમને. સાંભળજો. મુખ્ય ઉદ્દેશ બદલાતા સમય સાથે દૂધના વ્યવસાયને વધુ આધુનિકરણ, પોષણક્ષમ અને નફાકારક બનાવી પશુપાલકોને આર્થિક સામાજિક ઉત્થાન કરવાનો છે. હવે એમનો વિચારો જુઓ, કેટલા સુંદર વિચારો છે. સાબર ડેરીના સત્તામંડળના કેટલા સુંદર વિચારો છે અને કેટલું મીઠાશ છે એમના શબ્દોમાં. તમે આમ વાંચો તો મીઠાશ બહુ છે અને શબ્દો પણ સુંદર છે અને પશુપાલકોનું હિત પણ એમને વિચાર્યું છે. આ શબ્દો તો એવું કહે છે, આ શબ્દો કહે છે, હું નથી કહેતો કે દૂધના વ્યવસાયને આધુનિકરણ કરીને પશુપાલકોને એમને પોષણક્ષમ અને નફાકારક બનાવવો છે પશુપાલકો માટે એમના ધંધો. હવે આ હું તમને વિગતવાર ચર્ચા કરું કે પોષણક્ષમ શું બનાવવા. આ લોકોએ પશુપાલકોનું શોષણ કરી લીધું 2022 પછી. 2022થી 2026 સુધી પાણીના ભાવે દૂધ લઈ લીધું છે એમ તમને કહું તો ચાલે. એમાં હવે તો એકદમ હાલ નવા ફેટ મશીન લગાવ્યા પછી તો એમને શું કર્યું છે એ બધા પશુપાલકો જાણે છે. દરેક દૂધ મંડળીને પણ ખબર છે કે એમાં શું છે. હવે આપણે વિડીયો લાંબો થઈ જશે, છતાંય ટૂંકમાં હું પૂરું કરું. પશુપાલકોનું શોષણ એમને કેવી રીતે કર્યું છે એ જોવા માટે ગામની દરેક સ્થાનિક મંડળીમાં હું જે તારીખ મુજબ કહું છું એ દરેક પરિપત્રો હશે, તમે ચેક કરજો. તમે જૂના પરિપત્રો કાઢજો 2022થી લઈને 2022થી એટલે 5 ફેબ્રુઆરી 2022થી લઈને એટલે ફેબ્રુઆરી 2022થી છેલ્લે એપ્રિલ 2026 28/4/2026 સુધીના દૂધના ભાવ વધારાના પરિપત્રો અને ઘીના ભાવ વધારાના પરિપત્રો આ દરેક તમે કાઢીને ચેક કરજો. આ પરિપત્રો મુજબ હું તમને માહિતી આપું છું. હવે પરિપત્રો મુજબ હું તમને કહું, 5/2/22ના રોજ લૂઝ ઘી સાબર ડેરી દ્વારા જે બનાવવામાં આવતું એનો 1 કિલો ઘીનો ભાવ 445 રૂપિયા હતો. એ જ ઘીનો ભાવ 2022થી લઈને 28/4/2026 20 વખત ભાવ વધારો કરી અને 660 રૂપિયા કર્યો છે. એટલે તમે હવે વિચારો, 445થી 660 રૂપિયા એમને ભાવ વધારો કર્યો છે. 215 રૂપિયા, 445માં 215 રૂપિયા ભાવ વધારો કરીને 660 રૂપિયા કર્યો છે. એટલે 48%નો વધારો કહેવાયા. બરાબર. અને એમને બીજો ફાયદો શું થયો? 7% જીએસટી. એ અલગ પાછો હું તમને કહું છું. એ 7% જીએસટી ઓછો કર્યો. આમને દેખાવ પૂરતો ખાલી ભાવ ઓછો કર્યો 2-3 મહિના 4 મહિના પછી પાછો ભાવ વધારી દીધો. એટલે જીએસટીનો જે બેનિફિટ મળવો જોઈએ ને, જે ઘી ખાવાવાળા જે લોકો છે, જે સિટીમાં રહે છે, કે જે લોકો ડેરીનું ઘી ખાય છે એ લોકોને થવો જોઈએ, એ લોકોને ના થયો, બિલકુલ ના થયો.
આમને છેલ્લે મંડળીનું માર્જિન પણ કાપી નાખ્યું છે. 15 કિલો ઘીના ડબ્બા પાછળ જે માર્જિન મંડળીને મળતું હતું 257 રૂપિયા હતું પહેલું, એમાં 10 રૂપિયા ઘટાડો કર્યો છે, 247 છે આજે. વચ્ચે ઘટાડો વધારે કર્યો તો 183 હતું, પણ પાછું 192 કર્યું ને આજે 247 કર્યું છે, પણ એ 257 હતું પહેલું, એટલે પહેલાં કરતાં તો 10 રૂપિયા આજે ઓછું જ છે. હવે આજે એમને 48% અને 7% જીએસટી એટલે 55% ભાવ વધારો કર્યો છે ઘીમાં, લૂઝ ઘીમાં. એ જ વસ્તુ દૂધનો ભાવ હવે તમે જુઓ. દૂધનો ભાવ 1/3/22ના રોજ 720 રૂપિયા અને 10 પૈસા હતો કિલો ફેટના. એટલે હું તમને ટૂંકમાં સમજાવું, કિલો ફેટમાં ખબર ન પડે તો ભેંસનું 5 ફેટનું દૂધ હોય તમારું 1 લીટર તો 36 રૂપિયા અને 17 પૈસામાં સ્થાનિક દૂધ મંડળી ખરીદર સાબર ડેરી એ મુજબ પૈસા ચૂકવો તમને. 1/3/22ના રોજ ફરીથી કહું તમને, ભેંસના ફેટના 36 રૂપિયા અને 17 પૈસા 1 લીટરનો ભાવ. એ જ ભાવ ગાયનું 3 ફેટનું દૂધ હોય તો 26 રૂપિયા અને 92 પૈસા ભાવ સાબર ડેરી દ્વારા ચૂકવાતો પશુપાલકોનો. 3 ફેટનો ગાયના દૂધનો 26 રૂપિયા અને 92 પૈસા. હવે આ ભાવ મેં તમને કીધો 2022નો. એની સામે 2022થી છેલ્લે ભાવ એમને વધાર્યો છે 1/2/2024 એમને 8 વખત ભાવ વધાર્યો છે, જ્યારે 20 વખત ભાવ વધાર્યો છે ઘીનો, એની સામે 8 વખત ભાવ વધાર્યો છે દૂધનો. હવે દૂધનો જે ભાવ વધાર્યો છે છેલ્લે જે આગળ તમને ચર્ચા કરી 2022માં 720 અને 10 મુજબ કેટલા પડ્યું, હવે એ જ વસ્તુ એમને 1/2/2024ના રોજ 850 ભાવ કર્યો. હવે જે 850 ભાવ કર્યો એ વખતે તમારે ભેંસના દૂધનો 1 લીટર દૂધનો 5 ફેટ હોય તો 42 રૂપિયા 70 પૈસા પડે ભાવ. તમારું લીટર દૂધ સાબર ડેરી ખરીદે 42 રૂપિયા 70 પૈસા, અને ગાયનું દૂધ 32 રૂપિયા અને 26 પૈસામાં ખરીદે. આ ભાવ છે 1/2/24નો 850 રૂપિયા કિલો ફેટના ભાવ મુજબ. એનો મતલબ કે આજ સુધી 1/2/24 પછી હજી સુધી ભાવ વધાર્યો નથી, પણ આ લોકો નવું મિલ્ક એનાલાઇઝર લગાવી દીધું કે જેમાં તમારો એસએનએફ અને ફેટ બંને ગણાશે. હવે પહેલાં ફેટ એકલા ગણાતા હતા, હવે એસએનએફ પણ ગણાશે. એસએનએફમાં તમારું, મેં તમને આગળ પણ કીધું છે કે આ લોકો એસએનએફ લાગુ કરશે તો તમારું ભલે ચોખ્ખું દૂધ હશે, પણ તમારો જો ડાઉન થશે એસએનએફ તો તમારું પાણીના ભાવે દૂધ જતું રહેશે. 8 રૂપિયે ગાયનું દૂધ જતું રહેશે અને 10 રૂપિયે ભેંસનું દૂધ જતું રહેશે. આ મેં આગળના વિડીયોમાં તમને સમજાવ્યું છે, એ તમે જરા ચેક કરજો, પણ જરૂર પડશે તો ફરીથી હું સમજાવીશ. હવે જે આ ભાવ છે, હવે આપણે ભાવ વધારો જે એમને ઘીનો ભાવ વધારો કર્યો છે એ મુજબ જો દૂધનો ભાવ વધારો કર્યો તો કેટલો થવો જોઈએ હું તમને ગણાવું. આમને 55% ભાવ વધારો થયેલો કહેવાય ઘીમાં. એની સામે 18% દૂધમાં ભાવ વધારો 720 રૂપિયા અને 10 પૈસા હતો, એની જગ્યાએ 850 કર્યો, એટલે એમાં માત્ર 18% વધારો થયો. હવે 18% અને 55% એટલે 37% એમને દૂધનો ભાવ ઓછો વધાર્યો. હવે જો 37% ખરેખર જો એ ભાવ વધાર્યો તો પશુપાલકોને શું ભાવે દૂધ એમને ખરીદવું પડે એ હું તમને બતાવું. દૂધ કિલો ફેટના જે 850 છે એ 55% વધારે તો એમને 1246 રૂપિયા કિલો ફેટનો ભાવ કરવો પડે. આપણે આ વધારો કોઈ પશુપાલકોની મોંઘવારી મુજબ નથી માગતા, એમને સાબર ડેરીના સત્તા મંડળે એટલે આ દરેક સંઘોએ વધાર્યું છે, ફેડરેશન દ્વારા વધારવામાં આવ્યા છે એવું સાબર ડેરીના એમડીનું કહેવું છે. આ હું નથી કહેતો, સાબર ડેરીના એમડીનું એવું કહેવું છે કે ઘીનો ભાવ ફેડરેશન વધારે છે, એટલે અમે એમાં કાંઈ નથી કરી શકતા. હવે હું તમને એક સમજણ પાડું કે ચલો આ ચર્ચા હું તમને આગળ કરું છું, પણ ઘીનો ભાવ જો ફેડરેશન વધારે છે અને દૂધનો ભાવ સાબર ડેરી વધારે છે કે સંઘો વધારે છે, તો એક વસ્તુ વિચારવા જેવી છે કે ચલો ઘીનો ભાવ વધ્યો છે, ફેડરેશને 55% વધારી દીધો, તમે દૂધનો ભાવ 18% જ વધાર્યો છે, તો જે 37% જે ડિફરન્ટ જે વધાર્યો નથી એ પૈસાની રકમ સાબર ડેરી પાસે હોવી તો જોઈએ ને.
તો કેમ નથી? આ જ સવાલ આપણે સાબર ડેરીના એમડીને કરેલો. સાબર ડેરીના એમડી ગોર ગોર જવાબ આપું, એમની પાસે કોઈ જવાબ જ છે નહીં આનો, અને એમને ખબર છે કે પશુપાલક સંગઠન વતીથી ઉત્તમ પટેલ આ સવાલ કરશે અને આનો જવાબ એમની પાસે નથી. એટલે આપણી સામે બેસવા માટે બિલકુલ સાબર ડેરીનું સત્તામંડળ, એમડી કે કોઈ પણ વ્યક્તિ સામે બેસી જવાબ આપવા માટે તૈયાર નથી. હવે આપણે જે ચર્ચા કરી કે 1246 કિલો ફેટના ભાવ થવા જોઈએ, તો જે આગળ મેં તમને કીધું કે જે 2022માં ભેંસનો દૂધનો ભાવ 1 લીટરનો 5 ફેટનું દૂધ હોય તો 36 રૂપિયાને જે 17 પૈસા હતું, 17 પૈસા જે ભાવ હતો એ જો 1246 ભાવ કર્યું અને આપણે માગીએ 37% વધારો, એ કાંઈ ઉપકાર નથી કરતા, એ કરશી તો 58 રૂપિયા અને 49 પૈસા 5 ફેટનું ભેંસનું દૂધ સાબર ડેરી દ્વારા પશુપાલક પાસેથી ખરીદી થવી જોઈએ. આ સીધે સીધો હિસાબ છે, આ ગાંડાને ખબર પડે. એ જ વસ્તુ ગાયમાં 3 ફેટનું દૂધ જે 2022માં 26 રૂપિયા 92 પૈસામાં જે ખરીદતા હતા એ 1246 કિલો ફેટ મુજબ 44 રૂપિયા 19 પૈસા થાય. હવે જો આટલો બધો ડિફરન્ટ અને આ ભાવ, આ મિનિમમ ભાવ થઈ ગયો, જે હાલ એમનો મિનિમમ ભાવ શું છે એ તમે ચેક કરજો. મારા અંદાજ મુજબ તો એમને જે નવો કોઠો આપ્યો છે નવા મિલ્ક એનાલાઇઝર લગાવીને, એમાં પણ આ ભાવ નથી. બરાબર, તમે ચેક કરજો. હવે મિનિમમ ફેટ જે એમને 5 ફેટથી 4-9 ફેટ થઈ જાય કદાચ મિલ્ક એનાલાઇઝરમાં, એક જ દોરો ફેટ ઘટી જાય તો તમારું આ લોકો પાણીના ભાવે દૂધ લઈ લેશે. અને 5 ફેટ આવે તો ખરેખર એમને 58 રૂપિયા 49 પૈસા ભેંસના દૂધનો ભાવ ચૂકવવો જોઈએ. અને ગાયમાં પણ એમને આ જ કર્યું છે. 3 ફેટ જે ગણતરી રાખી છે એમાં જો 2-9 થઈ ગયો તો એમાં પણ આ લોકો પાણીના ભાવે દૂધ લઈ લેશે. અને આ એમને આપવો પડે પશુપાલકોને 44 રૂપિયા 19 પૈસા. જો આ પ્રમાણે સાબર ડેરીના સત્તામંડળ દ્વારા ભાવ ચૂકવવામાં આવ્યું તો જ ઘીની બરાબરીમાં આપણા ભાવ બરાબર કહેવાય. પણ આ લોકો આ રીતે એમના ઘીનો ભાવ વધાર્યો છે પણ પશુપાલકોને દૂધનો ભાવ ચૂકવવા નથી માગતા. એટલે દરેક પશુપાલકોએ, તમને મારું એક જ નિવેદન છે કે દરેક લોકો તમે તમારી સ્થાનિક, તમે ડાયરેક્ટ સાબર ડેરીની તો રજૂઆત નથી કરી શકવાના, કારણ કે તમને જનરલ મિટિંગમાં પણ પશુપાલકોને બોલાવવામાં આવતા નથી. એટલે તમે તમારા સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી, જે કાંઈ આ વખતે કદાચ સેક્રેટરીને બોલાવવાની વાત થઈ છે કે ભાઈ અમને સાધારણ સભામાં બોલાવજો, અને કદાચ હા કીધું છે, જો બોલાવે તો સારી વાત છે. તો તમે દરેક લોકો ચેરમેન અને સેક્રેટરી આ વખતે મિટિંગમાં ચર્ચા કરજો સાધારણ સભામાં કે પશુપાલકોને 1246 રૂપિયા કિલો ફેટનો ભાવ મળવો જોઈએ. અને એ ભાવ વધારો પશુપાલકોનો હક છે, કારણ કે એ ભાવ વધારો તમે ઓલરેડી તમે જે દૂધની પ્રોડક્ટ જો હજુ આ ઘીનો જ ભાવ મેં તમને કીધો, આમને બાકીની જે કાંઈ પ્રોડક્ટ બનાવું છું એ તમામમાં એમને ભાવ વધારો કરી દીધો છે. છેલ્લે દૂધનો ભાવ, હમણાં જે દૂધના પાઉચ જે બજારમાં વેચાય છે એમાં પણ ભાવ વધારો કરી દીધો છે. એટલે દરેક જગ્યાએ મોંઘવારી નડે છે, માત્ર પશુપાલકોને જ મોંઘવારી આ લોકોને દેખાતી નથી. પશુપાલકો કેવી પરિસ્થિતિમાં જીવે છે એ આ લોકોનું દેખાતું નથી. એટલે હવે દરેક સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરી મિત્રોને નિવેદન છે કે તમે જે રજૂઆત કરશો એ જ આ લોકો સાંભળશે. અને તમારી રજૂઆત ના સાંભળ્યું તો તમે પશુપાલક સંગઠનને રજૂઆત કરજો. પશુપાલક સંગઠન તૈયાર છે લડવા માટે. અને જ્યાં સુધી પશુપાલકોને એમના દૂધનો ભાવ 1250 રૂપિયા નહીં મળે ત્યાં સુધી આ સંગઠન બેસશે નહીં. અને તમારે જે કાંઈ તમે આજ સુધી પૈસા જે ડિફરન્ટ પડ્યો છે 37%, એ પૈસા ક્યાં ગયા? તમે કોઈ સાબર ડેરીનું દેવું ઓછું નથી કર્યું. તમે સાબર ડેરીમાં એવી કોઈ મિલકત નથી વસાવી. તમે જે મિલકતો વસાવી કે નવા પ્લાન્ટ નાખ્યા એના માટે તો લોનો જ વધારી છે. તો આ 37% રૂપિયા પશુપાલકોના પરસેવાની કમાણી છે, એ રૂપિયા ક્યાં ગયા એનો જવાબ આપો. તમારી પાસે જવાબ નથી એટલે તમે એવોઇડ કરો છો અને મીઠું બોલીને અને પશુપાલકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છો. પણ દરેક પશુપાલકો હવે જાગી ગયા છે અને તમે ખરેખર હજુ જે કાંઈ વહીવટમાં અને જે આ
હિસાબોમાં ગોટાળા કરીને જે કાંઈ ભ્રષ્ટાચાર કર્યો છે એ તમામ તમે પશુપાલકોનો હજુ એ સમય છે ચૂકવી દેજો. અને હજુ એ તમને એક કહું ખાસ કે આમાં સાબર ડેરીના સત્તા પર બેઠેલા લોકો તો કદાચ નીકળી જશે, પણ જેની સહીથી ખોટું થયું છે એ લોકો આજે નહીં તો કાલે કોર્ટમાં બધું જ એમના માથે આવશે. એટલે આજે પણ હું કહું છું કે જે લોકોની સહીથી ખોટું થયું છે એ લોકો તમે હજુ એ તમને સમય છે, તમે જાગી જાઓ અને હવે ખરેખર નવું જે કાંઈ ખોટું થતું હોય તો એની પર રોક લગાવો અને પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે એ દિશામાં તમે તમામ લોકો સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી, સાબર ડેરીનું સત્તામંડળ તમામ લોકો એની પાસે પ્રયત્નો કરો. નહીં તો પશુપાલક સંગઠન છેલ્લે કોર્ટના દરવાજા ખુલ્લા છે અને કોર્ટમાં જઈને અને અમે એના માટે PIL ફાઇલ કરવાના છીએ. ટૂંક સમયમાં ફાઇલ પણ થઈ જશે. અને હજુ આનો રસ્તો કોઈક નીકળતો હોય તો તમે પશુપાલક સંગઠન સાથે બેસી અને કાઢશો એવી હું આશા રાખું છું. અને દરેક પશુપાલકો તમે તમારા ગામની સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરી મિત્રોને પણ રજૂઆત કરજો કે ભાઈ આ ભાવ માટે ઉપર સત્તામંડળને રજૂઆત કરે અને નહીં સાંભળે તો તમે સંગઠન સાથે જોડાશો, સંગઠન રજૂઆત કરશે. બસ આનાથી વિશેષ હવે બધા સમજદાર જ છો એટલે તમે જરાક રજૂઆત કરજો એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.